કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાં યાંત્રિક ખામીના કારણે નીતિન ગડકરીનો મુંબઈ જવાનો પ્રવાસ બદલાયો। હવે નીતિન ગડકરી વલસાડથી નવસારીના ખારેલ જવા રવાના। ખારેલ અને એંધલ એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કરશે। યાંત્રિક ખામીના કારણે મુંબઈ જવામાં વિલંબ થવાથી કાર્યક્રમ બદલ્યો। નિરીક્ષણ પછી નીતિન ગડકરી વલસાડથી મુંબઈ જવા રવાના થશે। केन्द्रीय मार्ग અને परिवहन मंत्री नितिन गडकरी आज गुजरातनी मुलाकाते આવ્યા હતા, જેમાં સુરતથી વલસાડ સુધીના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વેના નિરીક્ષણ માટે તેઓ આવ્યા હતા। અને જે સમગ્ર જે હાઈવે પર તેઓ બાય રોડ નિરીક્ષણ કરતા કરતા વલસાડ સુધી આવ્યા હતા અને વલસાડથી તેઓ હેલિકોપ્ટર મારફતે મુંબઈ જવા રવાના થવાના હતા। પરંતુ આજે તેમનું હેલિકોપ્ટર છે તે ટેકનિકલ ખામીના લીધે બંધ પડ્યું હતું, જેને લઈને અધિકારીઓ દોડતા થયા હતા। તાત્કાલિક જ આજે હેલિકોપ્ટરને મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેને લઈને નીતિન ગડકરીએ અહીં 15 થી 20 મિનિટ જેટલો સમય થોભાવવો પડ્યો હતો। પરંતુ તેઓને સમય વેડફાય હોય તેવી પરિસ્થિતિ સર્જાતા તેઓ હાલ તો નવસારી તરફ જે એંધલ પાસેનો એક્સપ્રેસ વે છે ત્યાં નિરીક્ષણ માટે રવાના થયા છે અને તેમણે જે મુંબઈનો જે તેમનો જે દોરો હતો તે રદ કર્યો છે અને તેઓ નવસારી તરફ રવાના થયા છે। પરિમલ મકવાણા, TV 13 વલસાડ।